તો સ્વાગત છે મિત્રો આજના આ નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ અમદાવાદમાં આવેલું સિદ્ધિવિનાયક મંદિર જોવા માટે। તો મિત્રો બહારથી તમે મંદિરનો લુક જોઈ શકો છો। અંદર પ્રવેશતા તમને જમણી બાજુ એક ગાર્ડન જોવા મળી જશે। મિત્રો વર્ષ 2011માં અમદાવાદથી પસાર થતી વાત્રક નદીના કાંઠે આવેલું છે આ મંદિર। મિત્રો આ મંદિરના નિર્માણની પાછળ 14 કરોડ કરતાં પણ વધારે ખર્ચ થયેલો છે। મિત્રો મંદિરનો લુક તમે બહારથી જોઈ શકશો તો એવું લાગશે કે કંઈક પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવેલું આ મંદિર છે। અને મિત્રો આ બગીચો પણ તમે જોઈ શકો છો। મંદિરની આગળ આવું એક ગાર્ડન જોવા મળી જશે। મિત્રો આ મંદિરની આપણે ઊંચાઈની વાત કરીએ તો 73 ફૂટ અને પહોળાઈ જેની 120 ફૂટ છે અને લંબાઈ 80 ફૂટ। એકદમ અદ્ભુત મિત્રો મંદિર આવેલું છે। તો તમે પણ જરૂરથી એકવાર આ મંદિરની મુલાકાતે આવજો મિત્રો। અહીંયા દર મહિનાની ચોથ અને મંગળવારે ભાવિક ભક્તો આવે છે। તો અહીંયા ઘણી બધી ભીડ પણ જોવા મળે છે મિત્રો। અહીંયા મિત્રો અંદર પ્રવેશતા જ તમને આવું કંઈક લોકેશન જોવા મળી જશે। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। આપણે પહોંચી ગયા છીએ મંદિરની અંદર। હવે આપણે પ્રવેશ કરીશું। મિત્રો આ મંદિરની વાત કરીએ તો મંદિર મિત્રો 3 માળનું બનાવવામાં આવેલું છે, જેમાં ત્રીજા માળે ગણેશજીનું મંદિર મૂર્તિ આવેલી છે। મિત્રો લોકેશન પણ તમે જોઈ શકો છો। અહીંયા તો એવું લાગી રહ્યું છે કંઈક ગુફામાં જઈ રહ્યા હોય એવું, પણ મિત્રો જોરદાર અદ્ભુત રીતે બનાવવામાં આવેલું આ મંદિર છે। તો મિત્રો તમે પણ જરૂરથી એકવાર આ મંદિરની મુલાકાતે આવજો। અહીંયા મિત્રો આ ગણેશજીનું મંદિર આવેલું છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, બધા જ લોકેશન બતાવવાના છે।